ચેપ્ટર નંબર 14 સંભાવના. હવે એ સંભાવના જે છે ને એ બેઝિક વાળા 14 માર્ક્સનું પૂછવાનું છે. ઓકે, અને હાઈ સ્કોરિંગ ચેપ્ટર છે, બહુ ઇઝી ચેપ્ટર છે, પાસ થવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બની રહે. ઓકે, તો આજનો આ જે પહેલો વિડીયો છે એ આપણે પ્રસ્તાવનાનો લઈએ કે તમને ખબર પડે કે આપણે જે સંભાવના છે બરોબર છે, તો એ સંભાવનાની અંદર સાહેબ આવે હું આપણે કેવું ભણવાનું થશે એ જોઈએ. તો કે તમારે સંભાવના ગોતો ને એટલે એક સૂત્ર મસ્ત યાદ રાખવાનું. સંભાવનામાં શું યાદ રાખવાનું છે કે માંગેલ હોય, ઓકે, માંગેલ તમારે ક્યાં લખવાનું છે? ઉપર લખવાનું છે. અને ટોટલ કુલ તમારે ક્યાં લખવાનું છે? પોસિબિલિટી કુલ કેટલી છે એ તમારે નીચે લખવાનું છે. અને તે જે માંગ્યું હોય તમારે ક્યાં લખવાનું છે? ઉપર લખવાનું છે. એટલે કે કુલ હંમેશા મોટું હશે. એટલે કે તમારો સંભાવનાનો જવાબ હંમેશા, ધ્યાન રાખજો, સંભાવનાનો જવાબ હંમેશા 0 અને 1 ની વચ્ચે, 0 અને 1 ની વચ્ચે આવશે. આ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ આને કહેવાય સંભાવના. સંભાવનાનો સિમ્બોલ છે. પ્રોબેબિલિટી એટલે સંભાવના, ઇવેન્ટ એટલે આપણે જે ઘટના બને ઈ. તો આ જે સંભાવના, જે ઘટનાની સંભાવના બને એ સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે જ આવશે. 0 અને 1 ની વચ્ચે જ આવશે. ઓકે, એટલે તમારો જવાબ 0 અને 1 ની વચ્ચે જ હોવો છે. એટલે કે છેદ અંશ કરતા મોટો જ હોવો. સર સંભાવના 0 હોઈ શકે? હા. અશક્ય ઘટના હોય કે જે ક્યારેય એ ઘટના બનવાની જ નથી, તો એની સંભાવના શું થશે? 0. ચોક્કસ ઘટના હોય કે એ ઘટના બને જ, તો ચોક્કસ ઘટનાની સંભાવના શું થશે? 1 થશે. ચોક્કસ ઘટનાની સંભાવના શું થશે? 1 થશે. ઓકે, પછી યાદ રાખો કે જે સંભાવના છે એમાં કોઈ ઘટના બને એની સંભાવના અને કોઈ ઘટના ન બને એની સંભાવના, અને એ બંનેનો સરવાળો શું થાય? 1 થાય. શું થાય? 1. કોઈ ઘટના બને એટલે P of E, કોઈ ઘટના ન બને એટલે P of E બાર, અને એ બંનેનો સરવાળો કેટલો થાય? 1. કુલ ઘટનાનો સંભાવના હંમેશા શું થશે? 1 જ થશે. શું થશે? 1 જ થશે. ડન છે? ચાલ, હવે આવે હું આમાં એ જોઈએ. તો કે ભાઈ પત્તા આવે. પત્તા પહેલા આપણે સિક્કા આવે. સિક્કા. ઓકે, તો સિક્કા માટે આપણે થોડી વાત કરી નાખીએ છીએ. ઓકે, સિક્કા. હવે કોઈ સિક્કો છે એટલે એમાં કાં તો છાપ આવશે કાં તો કાટ આવશે. બે જ પોસિબિલિટી છે. એક સિક્કો આપણે ઉછાળીએ તો પોસિબિલિટી કેટલી? 2 જ. કઈ તો કે છાપ આવશે કાં તો કાટ આવશે. ઓકે, તો જો એકવાર સિક્કો ઉછાળો ને તો 2 પોસિબિલિટી આવે. છાપ આવે અથવા તો કાટ આવે. આ H એટલે હેડ થાય. હેડ એટલે છાપ થાય. T એટલે ટેલ થાય, અને ટેલ એટલે કાટ થાય. 2 પોસિબિલિટી આવી. કેટલી આવી? 2. તો ટોટલ 2 છે. તો નીચે શું લખશું? 2. ઉપર જે પૂછ્યું હોય એ પ્રમાણે લખવાનું. છાપ આવે એની સંભાવના, છાપ કેટલી વાર છે? 1 વાર. તો ઉપર 1 લખવાનું. કાટ આવે એની સંભાવના, કાટ કેટલી વાર છે? 1 છે. ઉપર 1 લખવાનું. હલો, સમજણ પડે છે? ઓકે, 2 વાર સિક્કો ઉછાળો તો આવી પોસિબિલિટી બને. બંને વાર છાપ આવે, બંને વાર કાટ આવે. પહેલી વાર છાપ આવે, બીજી વાર કાટ આવે. પહેલી વાર કાટ આવે, બીજી વાર છાપ આવે. આ 4 પોસિબિલિટી બને. કેટલી બને? 4. આ 4 સિવાયની 5મી પોસિબિલિટી ન બને, કારણ કે આ શોલે પિક્ચર નથી કે સિક્કો ઊભો પડે. ઓકે, સપાટ છે એમ જ માનવાનું. 2 જ પોસિબિલિટી છે. કાં તો સાપ આવશે કાં તો શું આવશે? કાટ આવશે. તો બંને વાર છાપ આવે એવું બને, બંને વાર કાટ આવે એવું બને. પહેલી વાર છાપ, બીજી વાર કાટ આવે એવું બને, અને પહેલી વાર કાટ અને બીજી વાર છાપ આવે એવું બને. આવું 4 જ પોસિબિલિટી છે. 4 પોસિબિલિટી છે કે જ્યારે સિક્કો 2 વાર ઉછાળવામાં આવે. જ્યારે સિક્કો 2 વાર ઉછાળવામાં આવે ત્યારે ટોટલ પોસિબિલિટી કેટલી છે? તો કે 4. ટોટલ શક્યતા કેટલી છે? તો કે 4. તો એટલા માટે આપણે નીચે શું લખ્યું છે? 4. 3 વાર ઉછાળવામાં આવે તો સાહેબ 3 વાર. ઓકે, ઉપર તો જે પૂછે એ લખવાનું છે, એ તો આપણે જોવાનું છે. ઓકે, 3 વાર ઉછાળવામાં આવે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો કે 8 તમને લખતા આવડવું પડે. તો જો અહીંયા HH હતું, આ HH ને એકવાર H આપી દો, અને આ જ HH ને એકવાર T આપી દો. અહીંયા TT હતું, એને એકવાર H આપી દો, અને એને જ એકવાર T પણ આપી દો. અહીંયા HT હતું તો એને જ એકવાર છાપ આપી દો, અને HT ને જ એકવાર કાટ આપી દો. અહીંયા TH છે
તો એને જ એકવાર છાપ આપી દો અને એને જ એકવાર શું આપી દો, કાંટ આપી દો. 8 પોસિબિલિટી થઈ ગઈ. નીચે શું આવશે? 1 આવશે. નીચે શું આવશે? 8 આવશે. શું આવશે? 8 આવશે. હવે જો, હવે તમને કઈક આઈડિયા આવવો જોઈએ. અહીંયા નીચે 2 આવ્યું, અહીંયા નીચે 4 આવ્યું, અહીંયા નીચે 8 આવ્યું, તો તમને આવું કઈક દેખાવું જોઈએ. કેવું? આવું 2n 2 ની n ઘાત જેવું તમને કઈક દેખાવું જોઈએ. કેવું દેખાવું જોઈએ? 2 ની n ઘાત જેવું કઈક દેખાવું જોઈએ. જો અહીંયા જો એક વાર ઉછાળવામાં આવે તો n ની જગ્યાએ 1 લખો, 2 ની 1 ઘાત એટલે 2 થાય. જો 2 વાર ઉછાળવામાં આવે ને તો n ની જગ્યાએ 2 લખો, 2 ની 2 ઘાત એટલે 4 થાય. જો સિક્કો 3 વાર ઉછાળવામાં આવે અથવા તો 3 સિક્કા હોય તો n ની જગ્યાએ 3 લખો, 2 ની 3 ઘાત 8 થાય. આવી ગયું કે નહીં? કે આ તમને સૂત્ર પણ આવડવું પડે. ઘણીવાર ડાયરેક્ટ એવું પણ પૂછી લે કે સિક્કો 5 વાર ઉછાળવાનો છે અથવા તો 5 સિક્કા છે તો ટોટલ પોસિબિલિટી કેટલી, કુલ શક્યતા કેટલી, એવું પૂછી નાખે તો 2 ની 5 ઘાત એટલે 32 જવાબ આવે ભાઈ. ડન થાય છે? આવું કંઈક આપણે ભણવાનું છે સિક્કામાં, સંભાવનામાં. ઓકે સાહેબ, સિક્કા પછી શું આવશે? સિક્કા પછી શું આવશે? તો કે ભાઈ લઈ લો પાસો. શું લઈ લો? પાસો. પાસામાં શું હોય? 1 2 3 4 5 6. શું હોય? 1 2 3 4 5 6 હોય ને ભાઈ. 1 ટપકું હોય, કા 2 ટપકા હોય, કા 3 ટપકા હોય, કા તો 4 ટપકા હોય, કા તો 5 હોય, કા તો 6 હોય. એકવાર પાસો ઉછાળવામાં આવે તો ટોટલ 6 શક્યતા મળે. ટોટલ પોસિબિલિટી કેટલી મળે? 6 મળે. 2 વાર ઉછાળવામાં આવે તો કાંઈ નહીં. જો ભાઈ આવું મળે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. 2 1 2 2 2 3 2 4 2 5 2 6. 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 4 1 4 2 4 3 4 4 4 5 4 6. હલો 5 1 5 2 5 3 5 4 5 5 5 6. આ એટલા માટે હું બધું જ લખું છું જેથી કરીને તમને કદાચ આવડી જાય. ઓકે, બાકી તમે સમજી જ ગયા હશો કે શું લખવાનું છે. સાહેબ આનો મતલબ એવો છે કે પહેલી વાર પાસો પાડ્યો તો 1 આવ્યો, બીજી વાર પાસો ઉછાળ્યો પાછો 1 આવ્યો. આવું બની શકે? આવું પણ બને. પહેલી વાર 1 આવ્યો, બીજી વાર 2 આવ્યો. આવું પણ બને, આવું પણ બને, આવું પણ બને, આવું પણ બને. આમાંથી ગમે એ બને. તમે 2 વાર પાસો ઉછાળો છો તો પહેલી વાર આમાંથી આ આવ્યું, બીજી વાર આ આવે, એટલે આમાંથી આ 36 પોસિબિલિટી થઈ કે આમાંથી ગમે એ આવી શકે. ટોટલ પોસિબિલિટી કેટલી થઈ? 36. તો આને જોઈન ખબર પડે. ઓલામાં 2 હતું એટલે 2 ની n ઘાત આવ્યું. અહીંયા 6 છે તો 6 ની n ઘાત આવશે. ઓકે, કારણ કે હવે 3 વાર પાસો ઉછાળવાનું ન પૂછાય, કારણ કે 6 ની 3 ઘાત એટલે 216. આવું 216 લખવા જાઓ તો તમારું પેપર પૂરું થઈ જાય. પણ હા એમ પૂછાય કે 3 વાર પાસો ઉછાળો તો ટોટલ પોસિબિલિટી કેટલી, ટોટલ શક્યતા કેટલી? તો કે 6 ની 3 ઘાત 216 થાય એટલે આપણને ખબર હોવી જોઈએ. પણ 216 લખવા માટે કે એવો કોઈ દાખલો પૂછાશે નહીં. દાખલો આ 2 માંથી પૂછાશે. ડન થાય છે? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. એમાં આવશે 6 ની n ઘાત. 1 વાર ઉછાળો તો 1 2 3 4 5 6, અને 2 વાર ઉછાળો તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6, 2 2 2 3 2 4 2 5 2 6, 3 1 3 2 3 3 3 4 3 5 3 6, 4 1 4 2 4 3 4 4 4 5 4 6, 5 1 5 2 5 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. આવી રીતના 36 પોસિબિલિટી બને છે. આ વાત થઈ આપણે પાસાની. શેની વાત થઈ? પાસાની વાત થઈ. હવે આપણે વાત કરવાની છે પત્તાની. કઈ વાત કરવાની છે? પત્તાની વાત કરવાની છે. જે તમે 7મ 8મમાં બહુ રમો છો એટલે તમને ખબર જ હશે, મજા જ આવતી હશે. પણ જેને પત્તા નથી રમ્યા ને એ લોકો ન ખબર હોય તો આપણે એને કહી દે ભાઈ આવું કંઈક હોય પત્તામાં. પત્તા ટોટલ 52 પત્તા હોય. કેટલા ટોટલ પત્તા હોય? 52 પત્તા હોય. જોકરને ગણવાના નથી. ઓકે, એટલે ખોટું ડાયું થવાનું નહીં. જોકર ગણવાના નથી. એટલે પત્તા કેટલા હશે? 52 હશે.
તો આ 52 પત્તામાંથી આપણને એટલી ખબર હોવી જોઈએ કે 26 પત્તા જે છે એ કાળા રંગના હશે. કાળો રંગ કહું છું, કાળી નથી કેતો. આપણે ગુજરાતીમાં તકલીફ પડે. કાળો રંગ કહું છું. ઓકે, કાળીનું પત્તું નથી કેતો. કાળા રંગના કેટલા પત્તા હોય? 26 પત્તા હોય. ઓકે, બાકીના જે 26 પત્તા છે એ લાલ રંગના હોય. કેવા રંગના હોય? લાલ રંગના હોય. આ કાળા રંગમાં પણ 13 પત્તા છે એ ફલ્લીના હોય. ફલ્લી. અને 13 પત્તા છે એ કાળીના હોય. કોના હોય? કાળીના હોય. ઓકે, આ 26 લાલ પત્તા છે એમાંથી જે 13 પત્તા જે છે એ લાલના હશે અથવા તો લાલીના હશે અને 13 પત્તા જે છે એ ચરકટના હશે. કોના હશે? ચરકટના હશે. ઓકે, ડન. ચાલ, હવે તમને વાત કરી નાખું. આ ડન થઈ ગયું. હવે તમને એવું પૂછાય તો કે ભાઈ એકા કેટલા હોય? એકામાં આવું હોય. એકા કેટલા હોય? તો કે 4 હોય. ફલ્લી, કાળી, લાલ અને ચરકટ દરેકના એક એક હોય. દૂડી કેટલી હોય? ઈ પણ 4 હોય. તીડી કેટલી હોય? ઈ પણ 4 હોય. ચોગી 4, પંચી 5. બધા ભાઈ બધા 4 જ હોય. 5 શું કામ લખાય? આવું છે. બધા કેવા હોય? 4 જ હોય. ઓકે, દસા પછી શું આવે? દસા પછી ગલ્લો આવે. ગલ્લાને કહેવાય જેક. એનો જે લખેલો હોય ઈ પણ કેટલા હોય? 4. ગલ્લા પછી રાણી આવે. રાણીને કહેવાય ક્વીન. ઈ પણ કેટલી હોય? 4. અને પછી આવે બાદશાહ. બાદશાહ મતલબ કિંગ. કિંગ ખાન. ઓકે, ઈ પણ કેટલું હોય? 4. KKR. ઓકે, 4. ડન થાય છે. આવી રીતના 52 પત્તા હોય છે. હવે જોજો, તમને એમ પૂછે કે ચિત્રવાળા કેટલા પત્તા હોય? ચિત્રવાળા પત્તા કેટલા હોય? હે ભાઈ, તમે 52 પત્તા જોવો છો. એ 52 પત્તામાંથી કેટલા પત્તા એવા છે કે જે પત્તામાં તમને એનું મોઢું દેખાતું હોય? ગલ્લો, રાણી, બાદશાહ તમને મોઢું દેખાય. એકામાં મોઢું નહીં દેખાય. એટલે ઈ તમે ચિત્રવાળામાં ન ગણી શકો. તમને મોઢું શેમાં દેખાય? ગલ્લામાં, રાણીમાં, બાદશાહમાં મોઢું દેખાય. તો એ ગલ્લા 4 હોય, રાણી 4 હોય, બાદશાહ 4 હોય. 4 ને 4 8 ને 4 12. એટલે ચિત્રવાળા કેટલા હશે? 12 પત્તા હોય. ચિત્ર વગરના કેટલા પત્તા હોય? ઓકે, ચિત્ર વગરના પત્તા કેટલા હોય? તો કે આપણે કાંઈ કરવાનું નહીં. આ 52 માંથી કાઢી નાખવાના. 52 માંથી 12 કાઢી નાખો એટલે ચિત્ર વગરના પત્તા કેટલા થાય? 40 થશે. કેટલા થશે? 40 થશે. ઓકે, હવે તમને એમ પૂછે કે નંબર અથવા તો આંકડા વાળા કેટલા હશે? મને એમ કેજો, આંકડા વાળા પત્તા કેટલા હશે કે જેમાં આંકડા લખેલા હોય? આંકડા વાળા પત્તા કેટલા હશે? ઓકે, અથવા તો આંકડાની જગ્યાએ નંબર લખેલા હોય. નંબર વાળા પત્તા કેટલા હોય? ઓકે, જવાબ આપો તો. શું કીધું? હા, ઓકે, જો આ એકો છે ને નંબર વાળો નથી. એમાં એ લખેલો હોય. આ નથી. તો આ છે. જો આમાં બગડો લખેલો જ હોય. આ છે, 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 આ છે. તો 1 2 3 4 5 6 7 8 ને 9. 9 પત્તા એવા છે કે જેમાં તમને આંકડા દેખાય. આવા લખેલા આંકડા દેખાય. અને 9 ના 4 પત્તા. દૂડીના 4, તીડીના 4, ચોગાના 4, પંચના 4, છગ્ગાના 4, સાતમાના 4, આઠના 4, નવના 4 અને 10ના 4. તો આવી રીતના આંકડા વાળા 36 પત્તા છે. કેટલા? ઓકે, તો નંબર વગરના આંકડા વગરના કેટલા થાય? તો આમાં કાંઈ 52 માં 36 કાઢી નાખો. 52 માંથી 36 કાઢી નાખો તો કેટલા વધશે? તો કે 16 વધશે. કેટલા વધશે? 16 વધશે. હજી તમને એક પ્રશ્ન એવો પૂછી લે કે સિમ્બોલ વાળા કેટલા હશે? સિમ્બોલ વાળા. ઓકે, જો આ સિમ્બોલ વાળા કહેવાય. જો આખી એબીસીડી છે ને સિમ્બોલ વાળા. આ એકો હશે, આ ગલ્લો હશે, આ રાણી હશે અને આ બાદશાહ હશે. દરેકના 4 પત્તા. 4 ને 4 8 ને 4, 12 ને 4 16 પત્તા સિમ્બોલ વાળા હશે. તો સિમ્બોલ વગરના કેટલા હશે? સિમ્બોલ વગરના કેટલા હશે ભાઈ? તો કે ભાઈ 52 માંથી 16 કાઢી નાખો. 52 માંથી 16 તમે કાઢી નાખો એટલે કેટલા વધશે? પાછા કેટલા વધશે? 36 વધશે. તો આ હતા એક પત્તાનું સામાન્ય જ્ઞાન કે જેથી કરીને તમારે વાંધો આવે ને. એકો, દૂડી, તેડી બધા કેવા હોય? 4 જ હોય. એકવાર તમારે નજર નાખવી હોય, તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. ડન થાય છે. ચાલ, હવે શું બાકી રહ્યું? તો કે ભાઈ શું આવી ગયું? પત્તા આવી ગયા, પછી સિક્કા આવી ગયા,
પછી પાછું આવી ગયો. હવે આપણે બાકી રહ્યું છે કેલેન્ડર. શું બાકી રહ્યું છે? કેલેન્ડર બાકી રહ્યું છે. કેલેન્ડર એ જોઈ લે. ઓકે, આપણે જોવું જ છે, પછી શું વાંધો છે. હવે જોજો, ખાસ આપણે કેલેન્ડરમાં મસ્ત જોવાનું છે. ઓકે, કે ભાઈ જો હવે આપણે એક વસ્તુ આવે છે લીપ યર ની વસ્તુ આવે છે. કઈ વસ્તુ આવે છે? લીપ યર, લીપ વર્ષ. શું આવે છે? લીપ વર્ષ. અને લીપ વર્ષ ન હોય, ઓકે, લીપ વર્ષ ન હોય, લીપ વર્ષ નથી, આવી એક વસ્તુ આવે છે. ઓકે, ઈ કોને કહેવાય એની વસ્તુ આપણે ખાલી જાણવાનું છે. તો કે જો ફેબ્રુઆરીમાં છે ને મોસ્ટ ઓફ 28 દિવસ હોય અને ચારક વર્ષે એક વખત એવું આવે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. કેવા દિવસ હોય? 29 દિવસ હોય. 4 વર્ષે એકવાર આવે. તો ઈ જે 29 દિવસ ફેબ્રુઆરીનો આવે ને, તો તે દી લીપ વર્ષ હોય. જેમાં 29 ફેબ્રુઆરી આવે તો એ કેટલી હોય? લીપ વર્ષ હોય. 28 ફેબ્રુઆરી પૂરું થઈ જાય, 29 ફેબ્રુઆરી આવે જ નહીં, તો લીપ વર્ષ હોય નહીં. લીપ વર્ષ નથી એટલે એને સામાન્ય વર્ષ કહેવાય. એને કેવું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ કહેવાય. કેવું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ કહેવાય. ઈ સામાન્ય વર્ષ પાછું 365 દિવસનું હોય. પણ 4 વર્ષે એક વર્ષ એવું આવે કે જે 366 દિવસનું વર્ષ હોય. કેટલા દિવસનું હોય? 366 દિવસનું વર્ષ હોય કે જેમાં 29 ફેબ્રુઆરી આવતી હોય. તો તમને ખબર કેમ પડે કે આ વર્ષ લીપ વર્ષ છે અથવા તો આ વર્ષ લીપ યર નથી? ઓકે, જો મસ્ત સમજાવો. 2016 અહીંયા છેલ્લા બે આંકડા લઈ લો અને 4 વડે ભાગી શકો તો કે હા ભાગી કે તો લીપ વર્ષ છે. આ વર્ષે તમે આ વર્ષે લીપ વર્ષ છે એટલે 29 ફેબ્રુઆરી આવશે, એટલે કે આ વર્ષ 366 દિવસનું થશે. ઓકે, માનો કે 2019 તો આને 4 વડે ન ભાગી શકાય. તમે 4 વડે ભાગો તો શેષ 3 વધે. શેષ વધે એટલે આ લીપ વર્ષ નથી, એટલે 28 ફેબ્રુઆરી આવશે, 365 દિવસ આવશે. ઓકે, માનો કે 2048 આને 4 વડે તમે ભાગી શકો, 12 ચોક 48, એટલે આ 2048 જ્યારે પણ વર્ષ આવશે ત્યારે લીપ વર્ષ હશે. કેવું વર્ષ હશે? લીપ વર્ષ હશે. એટલે કે 366 દિવસ હશે, એટલે કે 29 ફેબ્રુઆરી એ વખતે આવશે. ઓકે, હવે જોજો, હવે તમને આવું કે સાહેબ આ 2000મું વર્ષ ગયું, 2000મું વર્ષ વયું ગયું, એ લીપ વર્ષ હતું કે નહોતું? તો કે હતું. એ કેમ ખબર પડે? તો તમારે પેલા બે આંકડાને 4 વડે ભાગવાના. કોને ભાગવાના? પેલા બે આંકડાને 20 ને 4 વડે ભાગી શકાય. ઓકે, હવે જે થોડાક વર્ષો પછી આવશે 3000મું વર્ષ આવશે. અત્યારે 2024 હાલે ને. ઓકે, એટલે 76 વર્ષ પછી આ 3000મું વર્ષ આવશે, તો આ 3000મું વર્ષ લીપ વર્ષ હશે કે નહીં હોય? ઓકે, તો તમારે શું કરવાનું છે કે આ છેલ્લા બે આંકડા જે છે, સોરી પેલા બે આંકડા છે એને 4 વડે ભાગવાનું છે. 4 વડે ભાગો એટલે 4 7 28 અને 2 શેષ વધશે. શેષ વધે એટલે આ લીપ વર્ષ ન હોય હો, શેષ ન વધવી જોઈએ. આ લીપ વર્ષ હશે નહીં. ઓકે, એટલે 28 ફેબ્રુઆરી આવશે, 365 દિવસ આવશે. ડન થાય? ઓકે, ચાલો આટલી ખબર પડી. લીપ વર્ષની તમને ખબર પડી. હવે આપણે લખીએ છીએ કે ભાઈ જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, આવું તમને 12 મહિના લખતા જ આવડતો છે ને. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. આવું તમે નાના હોય ત્યારે ભણ્યા હશો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. હવે જો કે આવું તમે શીખતા હતા, ખબર છે? આવું ઢોરો હોય ને 31 દિવસના, ખાડો હોય ને 30 દિવસ, એવું શીખતા હતા. 31 30 31 30 31 30 એવું લખતા હતા. તો એ લખી નાખો ભાઈ. જાન્યુઆરીમાં 31 દિવસ હોય, આમાં 28 કે 29 હોય, આપણે હમણાં જોઈ ગયા. પછી પાછું 31 હોય, પછી પાછું 30 હોય, પછી પાછું 31 હોય, પછી પાછું 30 હોય. અહીંયા બે જગ્યાએ ખાસ ધ્યાન રાખવાનું છે. બંને જગ્યાએ 31 હોય, પછી અહીંયા 30 હોય, અહીંયા 31 હોય, અહીંયા 30 હોય અને અહીંયા 31 હોય. અહીંયા તમારે ભૂલ ન પડે, કારણ કે બંને જગ્યાએ ઢોરા આવી જાય છે. એટલે બંને 31 મહિનો છે. આ 2 મહિના એવા છે કે બંને મહિનામાં 31 દિવસ આવે છે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો કે 31 કરીને પૂરું ન કરી નાખતા. આ બંને મહિનામાં એવું છે કે શું આવે છે? 31 દિવસ આવે છે. હવે તમને એવું પૂછાય કે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે એની સંભાવના શોધો. ઓકે, હવે જો આવું પૂછાય છે, રવિવાર, મંગળવાર, સોમવાર ગમે એ વાર પૂછાય, બરોબર છે? જો 4 વખત વાર તો આવવાના જ છે, બરોબર.
4 વખત વાર આવવાના છે. રવિવાર હોય, સોમવાર હોય, મંગળવાર, બુધ, ગુરુ, શુક્ર, શનિ ગમે એ વાર હોય, 4 વખત તો વાર આવવાના છે, આવવાના છે ને આવવાના છે. એટલે 4 વખત રવિવાર આવે એની સંભાવના પૂછે તો એ ચોક્કસ ઘટના થઈ ગઈ ને ચોક્કસ ઘટનાની સંભાવના શું થાય? ચોક્કસ ઘટનાની સંભાવના થાય 1. શું થાય? 1. એટલે 4 વાર પૂછે ને 4 વખત વાર આવતા હોય એની સંભાવના હંમેશા શું થશે? 1. 4 કે 4 થી ઓછા. તમને એમ પૂછે કે 6 વખત વાર આવે, કોઈ મહિનામાં કોઈ પણ વાર 6 વખત નો આવે, નો આવે ને નો આવે, એટલે એની સંભાવના શું થઈ ગઈ? 0 થઈ ગઈ. શું થઈ ગઈ? 0 થઈ ગઈ. પણ તમને પરીક્ષામાં પૂછાશે કે 5 વખત રવિવાર આવે એની સંભાવના, તો તમારે શું કરવાનું? રવિવાર પૂછે, મંગળવાર પૂછે, બુધ, ગુરુ, શુક્ર, શનિ ગમે એ વાર પૂછે, પણ 5 વખત પૂછે તો તમારે ટોટલ સંખ્યા જાન્યુઆરીમાં તમારે મેળવવાનું. ભાઈ જાન્યુઆરીમાં દિવસો કેટલા છે? 31. 31 ને 7 વડે ભાગો. શું કામ 7 વડે ભાગવાનું? કારણ કે દિવસો 7 હોય. દિવસો કેટલા હોય? 7 હોય તો 31 ને તમારે 7 વડે ભાગવાનું છે. 31 ને 7 વડે ભાગો, 7 ચોક 28 ને શેષ 3 વધી, તો તમારો જવાબ આવે 3/7. જવાબ શું આવશે? 3/7. જો 28 દિવસ હશે એને 7 વડે ભાગશો તો શેષ નહીં વધે, કારણ કે 7 ચોક 28 થાય, શેષ નહીં વધે તો એની સંભાવના 0. જો 29 દિવસ હશે એટલે કે લીપ વર્ષ હશે તો 29 દિવસ હશે, અને 29 દિવસ હોય તો શેષ 1 વધે, તો તમારો જવાબ આવશે 1/7. જો 31 દિવસ હશે, વાર ગમે એ હોય, 5 વખત વાર આવે એની સંભાવના પૂછે, 31 દિવસ હોય તો 3/7. કેમ 3/7? તો કે આ 31 જે છે ને એને 7 વડે ભાગો તો શેષ 3 વધે, એટલે 3/7. 30 દિવસ એને 7 વડે ભાગો તો શેષ 2 વધે, તો 2/7. 31 દિવસ છે તો 3/7. 30 દિવસ છે તો 2/7. 31 છે તો 3/7. 31 છે તો 3/7. 30 છે તો 2/7. ખબર પડે હે ને? 7 વડે ભાગો શેષ 2 વધે એટલે 2/7. 31 છે તો 3/7. 30 છે તો 2/7. 31 છે તો 3/7. હજી ફરી વાર કહું છું, 4 વખત વાર આવે એનું કે તો સંભાવના હંમેશા 1 આવશે, કારણ કે ચોક્કસ ઘટના છે. 6 વખત કે તો એ અશક્ય ઘટના છે. કોઈ પણ મહિનામાં કોઈ પણ વાર 6 વખત ન જ આવે ને ન જ આવે, એટલે એની સંભાવના 0 થાય. પણ તમને પૂછશે 5 વખત, 5 વખતનું પૂછાય તો તમારે આ પ્રક્રિયા કરવી પડે. ઓકે, હવે તમને પાછું પૂછશે કે આખા વર્ષ દરમિયાન કોઈ પણ વાર 52 વખત આવે જ તે, એટલે ચોક્કસ ઘટના છે ને ચોક્કસ ઘટના છે ને એટલે એની સંભાવના 1 થાય. આખા વર્ષમાં કોઈ પણ વાર 54 વખત નો જ આવે, એટલે એની સંભાવના શું થાય? 0 થાય. પણ તમને પૂછશે 53 વખતનું, તમને પૂછશે 53 વખતનું, તો તમારે ખાલી આટલું ધ્યાન રાખવાનું, લીપ વર્ષ છે, ઓકે, અને સામાન્ય વર્ષ, એટલે કે લીપ વર્ષ નથી. તો કે જો લીપ વર્ષ હોય, તમને પૂછશે 53 વખતનું, હું 53 વખતનું લખું છું. ઓકે, 53 વખત કોઈ પણ વાર આવે એની સંભાવના લખું છું. એટલે લીપ વર્ષ, જો સામાન્ય વર્ષ છે તો એમાં કેટલા દિવસો હશે? 365. કેટલા દિવસો હશે? 365. તો 365 ને તમે 7 વડે ભાગો. 365 ને તમે 7 વડે ભાગો. 7 5 35, 1 વધ્યો ઉપરથી એવું 5, 7 2 14, એટલે 1 વધ્યું, 1/7. સામાન્ય વર્ષ હશે તો 1/7. પણ જો લીપ વર્ષ હશે તો તમે એને 366 દિવસ હશે. લીપ વર્ષ હોય તો કેટલા દિવસ હોય? 366 દિવસ હોય. 366 દિવસને 7 વડે ભાગો ને તો શેષ 2 વધે, તો જવાબ આવે 2/7. આ કોની વાત થાય છે? 53 વખત કોઈ પણ વાર આવે ને એની વાત થાય છે. 52 વખત તો સંભાવના 1, 54 વખત તો સંભાવના 0, 53 વખત તો જો સામાન્ય વર્ષ હોય તો 365 દિવસ હોય, અને 365 દિવસને તમે 7 વડે ભાગો તો શેષ 1 વધે, એટલે જવાબ આવે 1/7. અને જો લીપ વર્ષ હોય તો દિવસ હોય 366, 366 દિવસ હોય તો શેષ 2 વધે, એટલે જવાબ આવે 2/7. ઇન શોર્ટ, સામાન્ય વર્ષ હોય તો 1/7, લીપ વર્ષ હોય તો 2/7. આવું જ કંઈક છે આપણું સંભાવના ચેપ્ટર. આ છે આપણા પ્રસ્તાવનાનો વિડીયો. તમને જો મજા આવી હોય ને તો એકવાર લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ છીએ 14.1 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.